તમે બોલશો તો તમને એમ લાગશે. તમે કોકને એમ પૂછી રહ્યા છો. કોને પૂછી રહ્યા છો? એ તો અજબ કરામત થઈ. શું કામ? એ જો અમને એટલું કીધું હોત કે તારે બ્રાહ્મણ ઘેરે જાઉં, ક્ષત્રિય ને ઘેરે જાઉં, વૈશ્ય ને ઘેરે જાઉં, શૂદ્ર ને ઘેરે જાઉં, કેટલા વર્ષ રહેવું, કેટલા વર્ષ જીવવું, કેવા સુખ, કેવી સંપદા, કેવી ભક્તિ, કેટલા બાળકો, કેવી વ્યવસ્થા, કેવા મોજ, કેવા સુખ, આ ભાઈ કોઈ બાબત છે તે અમને કીધી હોત તો અમને એનો રંજ ન થાત. કદાચ એ બાબતનો રંજ ન કરીએ, પણ તે એટલું કીધું હોત કે આજ તને છૂટો મૂકું છું, નટલાની તારીખ પાછું લેવા આવીશ, કોઈ અમે કઈ તમારું તરવાનું સાધન કરી લે, કઈ જીવવાનું સાધન. આમાં તો કોઈ આધાર નહીં. ગમે એટલા પ્લાન પ્રોજેક્ટ ખિસ્સામાં પડ્યા હોય ને આપણે સીતારામ બધા એમને કેમ આવું તને ગમે છે, આવું તો બાપ. એ તો અજબ કરામત થઈ, મને દીધો એકલો મેલી, હવે ક્યાં જાઉં, કોને પૂછું, કૃપા કરો એકલના મેલી. તારા જેવું જ અમને આ મૃત્યુ લોકમાં એક જીવન આપ્યું પ્રભુ. આવડી ઉદારતા તારા સ્વરૂપની કાંઈ ન રાખી ખામી. Oh
भीतर से सोचे भैया, और जो मैं कहने लिए जा रहा हूं, હવે મને જે વાત આપને કહેવી છે એ વાત જેમ બને એમ ટૂંકમાં અને ઝડપથી તમારી તરફ વિશ્વાસ રાખીને કહી દઉં કે 1 સેકન્ડ ગણતો તો એ 60 સેકન્ડ સુધી પહોંચો. 60 સેકન્ડે 1 મિનિટ બતાવે, 1 મિનિટ સુધી જ્યાં ગણવા માંડ્યો તો 60 મિનિટે 1 કલાક બતાવી. તો મેં પ્રશ્ન કર્યો કે હું અહીંયા શું કરીશ? તે તો મને એકલો મૂકી દીધો, પણ હું અહીં કરીશ શું કરીશ? વાતાવરણ મને શું આપશે? મારા પડેલા સંસ્કારો મને શું આપશે? મારા ચિત્તમનમાં પડેલા આભાસ
કઈ જન્મોની પ્રતિકૃતિઓ, આસના, વાસના, ઉપાસના, એ બધા ચિત્રો મને શું આપશે? મારે શું કરવું? કરવાનું તમારા બધાનો પ્રશ્ન है, તમે चटकी न सकते, कोई न चटकी सको। आप सबके लिए यही प्रश्न है। खुद को जो पूछो, खुद ही को पूछो। मतलब इंसान अगर ईश्वर से पूछे, ईश्वर मतलब कोई सगुण निर्गुण ત્યાં સુધી પહોંચતા પહેલા તમે તમારા શ્વાસને વિશ્વાસે એને તો એક પ્રશ્ન એને પૂછી જુઓ।